આદર કાલનો હોય પૂજારી, આદર કાલનો હોય પૂજારી, પૂજા કરવાલો રે રામા તારા મંદિરિયા. તો લાય આ ઉજ્જવળ ભરની અંદર હું તપ કરવા બેહું. હલો વિશાલભાઈ કાવાભાઈ, વિશાલભાઈ કાવાભાઈ 150 રૂપિયા થાળ ના કરીને આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય. તમે લ્યો હાલો બંધ કર્યું છું ના ચાલુ છે. આમ જતા રહો હાલો આવશે પૂજા આમ છેક જતા રહો આમ ભેરવો આવવાનો હોય આમ આમ છેક ઉતારતા બોલો રામા પીરની જય. અત્યારે હવે ભેરવાનો પ્રવેશ થશે, બને એટલી શાંતિ જાળવજો. કોઈ મિત્રો એ ઉભા થવાનું નથી, બેઠા બેઠા બધાને જોઈ શકાય એ રીતે શાંતિથી બેસવાનું છે. ગામ લોકોનો જેટલો સહકાર માનીએ એટલો ઓછો છે. ખૂબ જ સહકાર મળ્યો છે. સરસ મજાના પ્રવેશ, હજી ઘણા બધા પ્રવેશ બાકી છે. પૂરે રામદેવ પીર મહારાજ નું આખ્યાન ક્યારે પણ અધૂરું રાખવામાં આવતું નથી. પૂરું આખ્યાન કરવા માટે જોવા વાળાની જરૂર હોય છે. 2 દિવસથી જેટલો સહકાર મળ્યો છે એ બદલ અમે રામા ધણી મંડળ તરફથી આભાર માનીએ છીએ. હેલો પહેરવાના પ્રવેશમાં વિશાલભાઈ ભાનુભાઈ તરફથી 200 રૂપિયા આપે છે. બોલો રામદેવ પીર મહારાજની જય.
મારું મૃત્યુ ક્યાં છે? અરે ભૈરવા, એનું નામ છે, એનો નાશ અવશ્ય છે. અરે ગુરુજી, બાર ગાવ માટે પાછો ટપંગે નથી રહેવા દેતો તો મારું મૃત્યુ ક્યાં જાય? ભૈરવા, કહ્યું તો ખરું કે જેનું નામ છે, એનો નાશ અવશ્ય છે. મારું મૃત્યુ સત્ય નથી. એ મૃત્યુ તો સૌનું છે. અરે નહીં ગુરુજી, અરે ગુરુજી, તમે હું આ જંગલની અંદર બાર ગાવ માટે મનુષ્ય રહેવા દેતો નથી, પશુ પાંખી રહેવા દેતો નથી, તો તમે બીજો શિષ્ય કેમ ધારવાના છો? અરે ભૈરવા, જા, હું તને વચન આપું છું કે જ્યાં લગન હું બીજો શિષ્ય ધારણ નહીં કરું, ત્યાં લગન તારું મૃત્યુ ન થાય. અરે મોટા ભાઈ, સામે ગોળભાઈ ગેડી દડે રમતા લાગે છે, તો ચાલો આપણે તેમની પાસે જઈ અને કહીએ કે અમને પણ ગેડી દડે રમાડો. અરે ગોળભાઈ, અમને પણ તમે ગેડી દડે રમી રહ્યા છો, અમને પણ રમાડો ને. રમાડવી ખરા, પણ ભેરવાની ભૂમિમાં જાય તો તમારે લેવા જવાનું, અને રણમાં જઈએ તો અને જઈએ. અરે બહુ સારું ગોળભાઈ. ગણો આજ ગેડ રહ દોડાને રમતો માંડ્યો રે.
ગોવાળભાઈ દડો પહેરવાની ભૂમિમાં ગયો છે. વચન પ્રમાણે મારે દડો પણ લેવા જવું પડશે. અરે મોટા ભાઈ, છે નાના ભાઈ. અત્યારે તમે ગોવાળિયા અને ગાયો હાકી ઘરે જાઓ. ઘરે મા પિતા વાટ જોતા હશે, સંધ્યા ટાઈમ થઈ ગયો છે. તો જાઓ અને કહેજો કે નાના ભાઈ આવે છે. ઓ સારું. અરે હા, અરે હા, મારો ભેરવો બાર બાર ગૌ મતે પશુ કે પક્ષી કઈ રેવા જતો નથી. તો અત્યારે આ સોનાનો દડો ક્યાંથી? તો લાય આ દડો મારી અમર કુટીરની અંદર મૂકો. મારો ભેરવો છે તો મારો ભેરવો જરૂર રમશે. અરે જંગલ રખડતો રખડતો બહુ દૂર આવી ગયો છું. અરે સામે કોઈ જોગી મહારાજ ધૂણો દખાઈ બેઠા છે. અરે લાય હું એમને જે પૂછી લઉં તો જે છે તે મને કહે છે. અરે જોગી મહારાજ, તમે આયા ધૂણો દખાઈ બેઠા છો, મારો દડો અહીંયા આવ્યો છે. અરે બાળક, કેવો દડો અને કેવી વાત માટે બાળક. તો જે રસ્તે આવ્યો છું એ રસ્તે ચાલ્યો જા. કારણ કે મારો ભેરવાવ છે, તારું ભક્ષણ કરશે અને મને બાળ હત્યા લાગશે. અરે જોગી મહારાજ, તમારી ભૂલ છે તો મને એવું લાગે છે કે તમે ભેરવાનો ડર બતાવી મને ભગાવવા માંગો છો. તમે મારો દડો કેમ આપવા માંગતા નથી? એ બાળક, તારો દડો અહીંયા આવ્યો જ નથી તો ક્યાંથી આપું? એ હો બાવા બાળે નાથ, હો બાવા બાળે નાથ, દડો મારો આવો રે, દડો મારો આવો રે. અરે ગોવાળિયા મારી વાટો જોવે રો. ઓ બચ્ચા બાલુડા, ઓ બચ્ચા બાલુડા, દલુડો ને યાલો રે, દલુડો ને યાલો રે. ભલે ગોવાળિયા તારે વાટો જોવે રે. સિદ્ધિ લાગે છે તો લાઈનો દડો આપીએ અને રવાના કરું. લે બાળા. અરે જોગી મહારાજ, અત્યારે સંધ્યા ટાઈમ, માથે વીજળી ચમચમાટ થઈ રહી છે, ઝરમર ઝરમર ને હોલો વરસી રહ્યો છે. અને અત્યારે મને ઘોર જંગલમાં મારા ક્યાંય સૂચે નહીં. તો મને તમે આજની રાત રાખો. હે આજની રાતો રાખો બાવાજી મને, આજની રાતો રાખો રે.
પણ સત્ય છે. અત્યારે સંધ્યા કાળ છે, ઝરમર ઝરમર મેહ વરસે છે અને આકાશમાં વીજળી ચમકી રહી છે. તો લાય આ બાળકને મારી અમરકોઠીની અંદર સુરાવે અને કંઠાન ગોદડી ઉઠાડી દઉં. અરે બાળક બોલતો પણ નહીં અને ચાલતો પણ નહીં. અરે બહુ સારું. સરકારી વગાડો, સરકારી સરકારી. તો મનુષ્ય ક્યાંથી હોય ભેરવા? આટલો બધો વ્યવહાર કરવાનો દે ભેરવા, કારણ કે બુદ્ધિ નષ્ટ થાય અને તારો વિનાશ થશે. લાગે છે કે તારા પાપનો ઘણો ભ્રાંત થયો છે. અરે ભેરવા, આ રેખાનું બીજીથી પાછું છે એટલે તારું મૃત્યુ નિશ્ચિત છે. અરે ભેરવા, અરે લા, આ ભેરવાને અત્યારે હું રમત ચડાવું અને રમત ચડે અને થાકી જાય અને પાછો ચલો જાય તો મારા બાળ હત્યામાંથી બચી દો. અરે ભેરવા, તો જંગલમાં ઉત્તાપત્તિ કઈ રીતે પડે છે?
મારા ગુરુજી બાબા અરે ગુરુજી હે ગુરુજી અરે મારો ગુરુજી બાબા બાળાનાથ અરે બાબા બાળાનાથ મારા ગુરુજી તો આપણે ગુરુ ભાઈ ભાઈ કે મને મારાય આજ બાર બાર ગણ પછી કે મનુષ્ય ત્યાં કોઈ રહે નથી અરે માતા તારો મને ઠાર કર્યું તારી સત્ય વાત છે માટે હું તને માફ કરું છું અને સામે પહાડ એની અંદર ગુફા છે એ ગુફાની અંદર હું તને ભંડારું છું અને શીતળ મને સલામ અરે મારા નિવાતનો જે બહાદરી મેળા ભર્યા છે એના મને મળશે અને જે 11 વર્ષે મેળો હશે એના નિવાસ તેને ચડશે અરે હા બાળક ભગવાનનું રૂપ લાગે છે તો લાય આ બાળકની હું પરીક્ષા લઉં અરે બાળક બોલો ગુરુજી બોલો ત્યારે મને તરસ લાગે છે તો લે જળ ગમલાને ધારે તમે વાવ દેવો છે તેમાં તો પાણી ભરી લ્યો બહુ સારું અરે લાય અત્યારે આ બાળક વાવની અંદર પાણી ભરા ગયું છે તો લાય મારા મંત્ર વડે આ વાવની પાતાળમાં મૂકું અને બાળકની પરીક્ષા લઉં ઓળો પરીને બાવ એક તાળે પડે રે એક તાળે પડે રે વાવના પાણી તો પાતાળમાં પડેલો મારા ગુરુએ એવા તે કેવા જાત જીત્યા કે આખે વાવ જોડા ગઈ હે વાવ માતા તમે મને થોડું પાણી આપો જેથી કરી મારા ગુરુજીને હું પાણી પાઈ આપું અરે ગુરુજી મારા લો પાણી અરે હા આ તો સાચા જ પાણી ભરી આવ્યો ઢોલા એનો પરિચય તો લો અરે બાળક તારું નામ શું તારા માતાનું નામ શું અને તારા ગુરુ કોણ હજ લાસાને લક્ષ્મીને સગુણા બેન હડે લક્ષ્મીને સગુણા બેન હડે
પાગલ એમનો દીકરો હું રામદેવ છું. અરે બાળક તેમણે ગુરુ કઈ રીતે ધારણ કર્યા? અરે ગુરુજી, જ્યારે તમે તમારી અમર દીકરીની અંદર સુધારતા હતા ત્યારે તમારો હાથ મારા મસ્તકે મુદ્દો ત્યારથી મેં તમને ગુરુ ધારણ કર્યા છે. હા બાળક, તેમણે ગુરુ ધારણ તો કર્યા, તો મને ગુરુ દક્ષિણાની અંદર શું આપ્યું? હજ કરો ગઢ રામે રામદેવ રાણો જાગ્રતો. ગુરુજી મહારાજ, આ બાર માથીને જે ઉચ્ચક ભૂમિ છે એની અંદર રજા વસાઈશ અને મારા માતા પિતાની રજા લઈને બહુ સારું. સજના સજો રે, સજના સજો રે, અને મક્કાના પાંચ પીર સજના સજો રે. अरे पर तेरा नाम क्या है? नाम फई है, फई फरी है तो फरा है पर इसको तो पूरा नाम रहीम है. अरे मैं कहाँ से आया? मैं मीठापुर की खाड़ी में से. वहाँ पड़ा. हाँ, तू कहाँ से आया? विरमगाम के खाड़े से. अच्छा, तो हम दोनों भाई भाई हुए. अस्सलाम वालेकुम. वालेकुम. उसको तो पूछो. अरे भाई तू किधर से आया? गूंगा है, गूंगा है, गूंगा है, नहीं बोलेगा, उसको बोलना नहीं आवड़ता. बता बता बाबा जल्दी यूज करो. बता बता. तेरा नाम क्या है? असली असली असली. थक गए ना सब तो कबाले कबाले कर लेते. ओ असली तो हम नकली. नकली ओहो, नकली तो वो गूंगा क्यों नहीं बोल रहा? अब बोलो बोलो, मैं सुन रहा हूँ. बोला मंत्र नहीं मारा था ना? आधे घंटे से तो खड़ा है, बाद में क्या बोला? क्या बोला? कुछ बोला ही नहीं. आपने बोला किधर से आप आए हैं? आपने सबको कह दिया आप किधर से? आपने मेरे को बोला हमारे गाड़ी में से आया, इधर से आया. बोल बोल, पहले क्यों नहीं किया? उसको ही पता नहीं है कहाँ है.
चलती गड्डी में चढ़ गया है। ठीक है चलो कबाली कर लेते हैं। वो कैमरा उस तरफ है, उस तरफ बैठो। ज्यादा लोग हो ना उस तरफ बैठो। इधर आ जाओ। पीछे रहना, पीछे मैं रहूंगा तो तुम आगे तो चल ही नहीं पाएंगे। कैसे बैठे साथ में आ गया होना दिया वो तो जाए ठीक है चलो चलो चलो। हमारा लुंगी सर से निभाने के लिए सब बैठा है। अल्लाह ठीक है चलो कबाली शुरू करते हैं। लगाओ कौन लगाते हैं? पहले मैं लगाऊं। ठीक है रुक रुक मैं लगा लेता हूँ। ठीक है लगा। ए जमाना किसने बिगाड़ा, के सामने बिगाड़ा, कैसे बिगाड़ा, ऐसे बिगाड़ा, नहीं बिगाड़ा भारत वाले ने, तो फिर किसने बिगाड़ा, तो नहीं बिगाड़ा अमेरिका वाले ने, तो फिर किसने बिगाड़ा, पाकिस्तान वाले ने बिगाड़ा जमाना। फैशन तेरे फैशन करने वालों ने बिगाड़ा जमाना। अरे भाई सुनो सुनो, अरे सुनाओ सुनाओ, ये जमाना किसने बिगाड़ा, किसने बिगाड़ा, नहीं बिगाड़ा जगह की होटल ने, तो फिर किसने बिगाड़ा, नहीं बिगाड़ा काटा की होटल ने, तो फिर किसने बिगाड़ा, नक्का की होटल ने बिगाड़ा जमाना। फैशन तेरे फैशन करने वालों ने बिगाड़ा जमाना। अरे भाई सुनो सुनो, अरे भाई सुनाओ सुनाओ, अरे भाई सुनो सुनो, अरे भाई सुनाओ सुनाओ, ये जमाना किसने बिगाड़ा, किसने बिगाड़ा, नहीं बिगाड़ा साबु घिसने वालों ने, तो फिर किसने बिगाड़ा, नहीं बिगाड़ा पाउडर लगाने वालों ने, तो फिर किसने बिगाड़ा, मेकअप करने वालों ने बिगाड़ा जमाना। फैशन करने वालों ने बिगाड़ा जमाना। ये जमाना किसने बिगाड़ा, किसने बिगाड़ा, ये जमाना किसने बिगाड़ा, किसने बिगाड़ा, नहीं बिगाड़ा जब्बा पहनने वालों ने, तो फिर किसने बिगाड़ा, नहीं बिगाड़े चोइनी पहनने वालों तो फिर किसने बिगाड़ा, जींस पहनने वालों ने बिगाड़ा जमाना। फैशन करने वालों ने बिगाड़ा जमाना। कबाली भूल जाएगा। अरे भाई सुनो सुनो, अरे भाई सुनाओ सुनाओ, अरे भाई सुनो सुनो, सुनाओ सुनाओ। ये जमाना किसने बिगाड़ा, किसने बिगाड़ा, ये बिगाड़ा मोटर चालू करने वालों ने, तो फिर किसने बिगाड़ा, ये बिगाड़ा लाने वालों ने, तो फिर किसने बिगाड़ा, टोटी उखाड़ने वालों ने बिगाड़ा जमाना। फैशन करने वालों ने बिगाड़ा जमाना। चलो कहाँ जाने का? चलो चलो आगे चलते हैं और
रामला का पीर देखने जाना है। रामला का मंदिर ढूंढने का, हाँ तो उसकी पिराई देखने का। तेरा तो देखने के लिए तो इतना चल क्या है। बाबा हिंदी नहीं आता सब आता है तो सब। बाबा हिंदी में बात करना। ज्यादा मत बुला, चारों हिल जाएंगे। अब तो मेरे पीछे ही तुम आए हो। चारों एक हो जाएगा और तू हिल जाएगा। टोपी हिलेगी ना तो मैं हिलूंगा, ना तो मेरी टोपी हिलेगी। ठीक है जाने दो। सजना सजोरे, सजना सजोरे, आ मक्का ना पाँच पेर सजना सजोरे। અરે સારથિયા, આપણે ઘોડા ચારતા ચારતા બહુ દૂર આવી ગયા છીએ. હા, સામે ઓડલો બતાવે છે જે હું ત્યાં બેઠો છું, તો તમે ઘોડા ચારજો. બહુ સારું. मक्का का 5 पेड़ जो रहे,